ભૌતિક જે ગરબડું થઈ ગયું, ભૌતિક જગતના કોઈ અભાવ કે વિસ્તારમાં મજા નથી આવતી, ધંધો હરકો નથી હાલતો, યા આ કામ અટકેલા પડ્યા એ જે ચીજો જે ભૌતિક ચીજો હોય એને હરકી કરવા માટે સેટઅપ કરવા માટે હવન એક બેસ્ટ ટૂલ છે. શું તો તમને ખબર હોવી જોઈએ કે આ હવનથી સમસ્યાનું નિરાકરણ થશે, હનુમાનથી કાંઈ ભગવાન નહીં મળે, એ તમને ખબર હોવી જોઈએ. શું ખ્યાલ આવે ને? પણ મારા જીવનમાં ભૌતિક સમસ્યા હે નહીં ધારો કે, તો મારે હવનની કઈ જરૂર નથી. પણ છતાંય હવન એક અલગ પ્રકારનું હવન આવેલું જો એનાથી પણ જાગૃતિ વધી આવી, એ અલગ મેટર આખી તમને એની ખબર હોવી જોઈએ. હવન હવન હે ને જે એ મનની પણ બધે શું હવન હે ને જે તમારી ભૌતિક ઈચ્છા એ કે નથી, પણ તમારી એમાં જો સંકલ્પ પર આવડી ગયો એક છે ને હું હવન હવે મારા ભૌતિક પદાર્થો મળે તો બધું મારે હે છે, પણ મારી ચેતનાને જગાડવી એના માટે મારે હવન કરવું હોય તો એક સંકલ્પ લખીને તમે આવું ચાલુ કરો. જુઓ સાહેબ, એક જ હવન હોય ત્રીજે દિવસ તમારી બોડી બજવડવા મને આખી બોડી બજવવાનું. હા હે સંકલ્પ બદલે સંકલ્પ એટલે આપણે જે કરવું હોય એ જે જો ને ગોલ તરફનો જે રસ્તો મને લાગે કે ભાઈ મને ધ્યાન તકલીફ પડી રહી, હું 2 કલાક ધ્યાનમાં બેસી રહી શકતો યા ઘોંઘાટ બોલો હોય આજુબાજુ વાતાવરણ કે ધ્યાન થતું નથી. તમારી આના જેમ ચેતના લેવલ તો હવન એક બેસ્ટ માધ્યમ છે. હા, પણ આત્માને જે કરવા માટેનું હવન જે છે ને એ એકલા કરવું પડે. શું એ બધા આવી રીતે ખાલે આ એક વ્યક્તિ કરે છે. એ બાપુ કઈ બેઠે બેઠા સ્વાહા કરે પડ્યા ઘણું હલતું તો હલતું ગમેરામાં ભર્યું બધું. શું ગમેરામાં ખણી ખણી આમ નાખે આમ નાખતા આવે. એ એકચ્યુઅલી એ આપણે સમજાવેલા એની જરૂર નથી. એ સંકેત કરે છે કે જો આ થાયરોઇડ કાંક હે અમે તમારું માથું લગાવો કાંક થાયરોઇડ. એ તમે પૂછો નહીં કે તમે શું કામ કરો, પૂછો નહીં કે પૂછો તો કે તો એ કરો. હે પાછું ભાઈ શ્રી આ હવન કોને દીધું હે એની અંદર એને કઈ ટાઈપનું એનું કહેવાય ને ઇન્ટેન્સ છે એ પ્રમાણે એ હેતુ આવી ગયું ને. પાસવર્ડ કેને કહેવાય? આખી એક ટેકનોલોજી હસ્તાંતર કરીને ટ્રાન્સફર કરી. વાત તો એ છે ને કે તમને અનુભવ બતાવો તો અમેરિકાએ તમને આખી ટેકનોલોજી ટ્રાન્સફર કરી. તો આ જ વાત છે, ટેકનોલોજી વિશિષ્ટ કાર્ય માટે ટેકનોલોજી ટ્રાન્સફર થઈ જાય. હવનથી તમે જે ધારો કરી શકો, પણ પેલું એના માટે પેલું તમારું માથું ઠેકાણે કરવું પડે. શું પેલું આવે માથું ઠેકાણે કરવું, જે હળેલી ચીજું આપણે મને ઉડેલું એમાં કેમ બારે કાઢવું, પછી માઇન્ડ શેર કરવું, પછી ગતિ આવી કે મગજને નક્કી થયું કે મારે હવે આ જ કરવું અને મારા માટે આ યોગ્ય છે. એ નક્કી થઈ ગયા પછી એનું પર્પઝ બનાવો અને ઠોકો. પણ એ શક્ય એ જલ્દી તો થાય કે તમારી આંતરિક તાસીર જે છે મેં કીધું તાસીર કીધી કે તમારું જે બોડીની ટાઈપ છે એ કયા ગ્રહથી પ્રભાવિત થયેલી છે, એ જે ગ્રહથી પ્રભાવિત થઈ રહ્યો એ જે તમારી ટાઈપ છે એ ટાઈપને અનુરૂપ તમારો સંકલ્પ હોવો જોઈએ.